જરૂર પડે તો મમ્મી ઘરેણાં વેચે છે, પણ સંતાનોની જરૂરિયાત પૂરી કરવા માટે ખુદને પપ્પા વેચે છે. મમ્મી તો રડીને બધું જ કહી દે છે. બધું જ પોતાની અંદર દબાવી દુઃખના સમુદ્રને ગળીને આકાશની જેમ ફેલાયેલા હોય છે આપણા પર એ પપ્પા છે. દુકાનમાં જઈને મારું નામ દેજે, એ રીતે જે જોઈએ એ લેજે. આવું જ્યારે પપ્પા કહે ત્યારે સમજાય કે જીવનમાં આવેલું પહેલું એ ક્રેડિટ કાર્ડ છે, કોલર ઊંચા કરીને દુકાનવાળાને કહીને. પપ્પા વ્યક્ત નથી થતા એનો અર્થ એ નથી કે પપ્પા પ્રેમ નથી કરતા. એનો અર્થ એ નથી કદાચ સંતાનની સૌથી વધુ ચિંતા કે ભવિષ્ય માટે કોઈ લડે છે તો એ પિતા છે. પિતાની કદર કરતા રહો. આજે એમને પણ કહો કે અમે પણ તમને પ્રેમ કરીએ છીએ, કારણ કે આપણે પપ્પાને હંમેશા સંભળાયું છે કે તમે મને ગમતા નથી ને તમે મને સમજતા નથી. પપ્પાને પણ થોડા પેમ્પરિંગની જરૂર છે.